નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સંસારમાં સિદ્ધિ પામવી હોય તો ગુરુનું શરણ લો। રાષ્ટ્ર ધર્મ સમાજ પ્રત્યે બાળકને સાવધ રાખો, તેમ કહેવું છે પૂજ્ય નયનભાઈ શાસ્ત્રીજીનું। વાઘોડિયા રોડ સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે મનોરથી ભગવતીબેન કે પુરોહિતના સૌજન્યથી ચાલી રહેલ શ્રીમદ ભાગવત કથામાં વ્યાસપીઠ પરથી કથાકાર નયનભાઈ શાસ્ત્રીજીએ જણાવ્યું કે ભારત દેશ ગુરુઓનો દેશ છે, માટે શ્રી કૃષ્ણ વંદે જગતગુરુ આપણે બોલીએ છીએ। ક્રોધ ઉપર સંયમ મેળવે તે સદગુરુ। તમારી કોઈ ઈર્ષા નિંદા કરે તો તમે સફળ છો। શિવજી જેવા મોટા બીજા કોઈ વૈષ્ણવ નથી। શ્રીમદ ભાગવત 24 અવતારોની કથા છે। અહંકારને ઝુકાવે તે શિવજી। સંપૂર્ણ શરણાગતિ એટલે શિવ। શ્રીમદ ભાગવતને સમાધિ ભાષા પણ કહેવાય છે। જેને પ્રભુના ચરણનો આશ્રય હોય તેને કળિયુગનો દોષો નડતા નથી। કથામાં સંગીત કલાકાર વૃંદ દ્વારા મીઠે રસ સે ભરેલી રાધા રાની લાગે ના ભક્તિસભર ગીત દ્વારા મહિલા ગરબે ઘૂમી ભક્તિમાં લીન થયા હતા। કથા મંડપમાં નંદગામ બરસાના જેવો માહોલ સર્જાયો। આ પ્રસંગે યુવા કાઉન્સિલર નૈતિકભાઈ, દક્ષેશભાઈ શાહ, ડેક્સ વ્રજેશભાઈ શાસ્ત્રીજી, ડભોઈ કોમર્સ કોલેજના ટ્રસ્ટી જશભાઈ પટેલ વગેરે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ભાગવતની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી અને આ તમામનું શાસ્ત્રીજી દ્વારા બહુમાન કરવામાં આવ્યું। માલિનીબેન રોહિતભાઈ શાહ ખડે પગે રહીને ભાગવત પ્રિયજનોને કથામાં સહેજ પણ તકલીફ ન પડે તેની ભારે તકેદારી રાખીને સુંદર આયોજન કર્યું હતું। Subscribe now and press the bell icon. Never miss an update.